જય શ્રી કૃષ્ણ મિત્રો। શરદ પૂર્ણિમા આસો સુદ પૂનમને શરદ પૂર્ણિમા કહેવામાં આવે છે। પુષ્ટિ માર્ગમાં શરદ પૂર્ણિમાને રસોત્સવ તરીકે પણ ઓળખવામાં આવે છે। તેમજ પુષ્ટિ માર્ગના મુખ્ય ઉત્સવોમાં રસોત્સવનું પ્રાધાન્ય છે, કેમ કે રસોત્સવનું મુખ્ય પ્રયોજન પુષ્ટિ માર્ગને જે પુષ્ટિ ભક્તો છે તેમને સ્વરૂપાનંદનું દાન અને કામદેવ ઉપર વિજય માટેનું છે। ભગવાન શ્રી કૃષ્ણ સાક્ષાત રસ સ્વરૂપ છે। શ્રીમદ ભાગવતના રાસ પંચાધ્યાયીમાં ભગવાન શ્રી કૃષ્ણ તરફ ગોપીઓનો વિશુદ્ધ માધુર્યનો જે ભાવ બતાવવામાં આવ્યો છે તે રાસલીલા છે। પ્રભુ તો પ્રેમ અને આનંદની મૂર્તિ છે। પ્રભુની રાસલીલામાં ભક્તોને ખૂબ જ આનંદ આવે છે અને પ્રભુ શરદ પૂર્ણિમાની રાત્રે જે વેણુનાદ કરીને રાસલીલા કરવાની જે ઈચ્છા વ્રજ ભક્તોને બોલાવે છે અને સૌ ભક્તોના મન હરી લે છે। પ્રભુ જ્યારે વ્રજ ભક્તો સાથે રાસલીલા કરે છે ત્યારે શ્રમ જળનો એટલે કે પરસેવો પ્રગટ થાય છે। પ્રભુનો પરસેવો જે થાય છે, આ પરસેવો આ જે શ્રમ કરી અને જે પરસેવો થાય છે એ આ રસના ભોગતા જે શ્રી યમુનાજી છે એમ વિચારીને એમ જાણીને પ્રભુ ભક્તો સહિત શ્રી યમુનાજીમાં પધારી જળ ક્રીડા કરીને શ્રમનું નિવારણ કરે છે। એટલે કે જે શ્રમ જળ પરસેવો થયો છે એનો થાક તે શ્રી યમુનાજીમાં સ્નાન કરીને ઉતારે છે। પુષ્ટિ માર્ગમાં શરદ પૂનમની રાત્રિ એટલે કે ફલાત્મક મહારાત્રિ છે અને શરદ પૂર્ણિમા એટલે કે પૂર્ણચંદ્ર 16 કળાએ ખીલેલો ચંદ્રમા અને આ શરદ પૂર્ણિમાની સૌને શુભેચ્છા। ખૂબ ખૂબ આનંદ અને ગૈયાની સેવા કરી અને પૂર્ણિમાની મહત્ત્વ સમજ। જય શ્રી કૃષ્ણ।